રેસ્ટોરન્ટ કે રિસોર્ટ નહીં, આ વખતે દાદાનો બર્થડે અમે અહીંયા ઉજવ્યો અને આ નિર્ણય અમારી જિંદગીની સૌથી સુંદર યાદ બની ગયો. કાલે જીયાન્સના દાદાનો જન્મદિવસ હતો અને આ દિવસને યાદગાર બનાવવા અમે આખા પરિવાર સાથે આનંદબાગ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાં દરેક વડીલોને મળ્યા, તેમની સાથે વાતો કરી. તેમની સ્મિતમાં જે ખુશી હતી એ શબ્દોમાં કહી શકાય એવી નહોતી. જીયાન્સ પણ બધા દાદા દાદી સાથે ખૂબ હળી મળીને રમ્યો અને આખું વાતાવરણ પ્રેમથી ભરાઈ ગયું. પછી અમે સૌ સાથે પૂજા અને આરતી કરી અને ભગવાન પાસે બધાના સ્વાસ્થ્ય અને સુખ માટે પ્રાર્થના કરી. પછી બધા સાથે બેસીને પ્રેમથી જમ્યા, કારણ કે ખુશી સૌથી વધારે ત્યારે મળે છે જ્યારે આપણે તેને વહેંચીએ. અને પછી આવી આજની સૌથી ખાસ ક્ષણ, જ્યારે બધા વડીલોએ મળીને જીયાન્સના દાદાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. આ આશીર્વાદ કોઈ પણ ગિફ્ટ કરતાં અમૂલ્ય હતા. જન્મદિવસ તો દર વર્ષે આવે છે, પણ જો એ દિવસ કોઈના ચહેરા પર સ્મિત લાવી જાય તો એ ઉજવણી જીવનભર યાદ રહી જાય. જો તમને પણ લાગે છે કે ખુશી વહેંચવાથી વધે છે, તો આ વિડીયો તમારા પરિવાર સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.